આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને વડા છે. વિભાગ અધ્યક્ષ છે અને તમે જેમાં સમજો એમ કહું તો એ પ્રોફેસર અને હેડ છે. કચ્છને સેવ્યા પછી મધ્ય ગુજરાત ને સેવા અમદાવાદમાં સ્થાયી થયેલા યોગેન્દ્રભાઈ અમદાવાદી નથી બન્યા એનો આનંદ છે. નિબંધ લખ્યા, વિવેચનમાં કામ કર્યું, અધિકારી વક્તા તરીકે સફળ રહ્યા અને સવિશેષ એમની એક આઈડેન્ટિટી કેવી હોય, સાચી ઓળખ કેવી હોય તો એમણે ગાંધીજીને પચાવ્યા છે. ગાંધી કથા કરી છે. અત્યાર સુધીમાં એમણે કુલ 17 ગાંધી કથા કરી છે. ગાંધીજીને કેન્દ્રમાં રાખીને, ગાંધી વિચારને કેન્દ્રમાં રાખીને એ વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયા છે. જૈનોમાં હાસ્ય સાહિત્ય બહુ ઓછું મળે છે એટલે એમને મેં હાસ્ય સાહિત્ય આપ્યું છે. અજયસિંહને વીર સાહિત્ય આપ્યું, વીર રસને કેન્દ્રમાં રાખી. ક્ષત્રિય ખરા ને, શોભે પણ રખેને એવું માનતા કે હાસ્ય સાહિત્ય કે હાસ્ય રસ વિશે યોગેન્દ્રભાઈ આપણને ખૂબ હસાવશે. હાસ્ય સાહિત્ય વિશે પૂરી ગંભીરતાથી એમની વાત એ 30 મિનિટમાં અહીંથી મૂકશે. સમયના એ બહુ પાકા છે અને હું નિશ્ચિત છું તમે આવતા. યોગેન્દ્રભાઈ પધારો. વીર વલ્લભભાઈ સરદાર સાહેબના 150મા વર્ષે એમની આ ધરતી પરથી એમને સ્મૃતિવંદન કરું છું અને મારી વાતની શરૂઆત કરું છું. સંસ્થાના આચાર્ય શ્રી ડોક્ટર મનોજભાઈ પટેલ, શ્રી મણિલાલ પટેલ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર પદ્માબેન, મારી પેઢીના પ્રિય વિદ્યા તપસ્વી ડોક્ટર ગુણવંત વ્યાસ, પ્રિય સહવક્તા અને ભવિષ્યમાં જેમની પાસેથી ગુજરાતી સાહિત્યની ઘણી અપેક્ષાઓ છે એવા પ્રિય મિત્ર ડોક્ટર અજયસિંહ. પ્રવીણભાઈએ તો મારી સાથે, પ્રવીણભાઈ વણકરે કામ પણ કર્યું છે આંબેડકર યુનિવર્સિટીમાં. ગિરીશભાઈ ચૌધરી સાહેબ, અહીંથી ખાસ વલ્લભ વિદ્યાનગરથી બીએડ કોલેજમાંથી વધાર્યા છે ડોક્ટર મોહમ્મદ ઠાકર સાહેબ, આ કોલેજના અધ્યાપક મિત્રો, કચ્છના મિત્ર અહીંયા છે ડોક્ટર જોશી સાહેબ અને વાલા વિદ્યાર્થી. મારે અર્વાચીન ગુજરાતી કવિતામાં હાસ્યરસની વાત ગંભીરતાથી કરવાની છે એવું મને ખરેખર તમને કહું ને હવે પેલા ટાઈમ તમે કોઈ નહીં માનો અજયસિંહ, પણ હું વિવેચનની પણ પેરોડી કરી શકું છું. હજી એવો કોઈ મેં સ્ટેન્ડ અપ કોમેડીનો કાર્યક્રમ આપ્યો નથી, પણ કોઈ ગોઠવે તો 1 કલાક નોન સ્ટોપ તમને ખડખડાટ હસાવવાની મારી તાકાત છે. આવો ઈમાનદારી કોઈ તમને એમ લાગે આવું એકે વખત ક્યારેય નથી આવ્યું, પણ એ અત્યારે હવે ટાઈમ નથી. વિદ્યાર્થીઓ સામે હાસ્યરસની કવિતાની વાત કરવી હોય તો આ જેન જી એટલે તમે, તો તમારી પાસે 30 સેકન્ડમાં રીલ જોઈને હાસ્ય મેળવવાનો અનુભવ છે. અને તમારી સામે દલપતરામે શિયાળે ઊંટને કીધું તમારા 18 વાંકા, એ વાતથી તમને હસાવવા કેટલું અઘરું છે મને ખબર છે, અને મારે કે હસાવવાના નથી પણ રોવડાઈશ નહીં એની ખાતરી આપું છું.
આપણે પેપર તપાસીએ ને ત્યારે એવી હાસ્યાસ્પદ પરિસ્થિતિ થતી હોય છે અત્યારના સમયમાં. મિત્રો, એક વિદ્યાર્થીએ આ અર્વાચીન સમયની જ વાત છે, વૈષ્ણવજન તો કોને રે કહીએ એવું લખે છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. અને એના પરથી પણ મને પ્રતિકાવ્ય રચવાનું મન થયેલું. પછી હું અટકી ગયેલો. જે પીડ પરાઈ માણે રે, પીડ પરાઈ જાણે રે નહીં. પછી આગળ વધ્યો. આવા પ્રકારનું સ્વરૂપાંતરણ કરવાની ફાવટ વ્યાસ સાહેબને ઘણી સારી છે અને એના એમણે સારા પ્રશિષ્ટ ઉદાહરણો આપેલા છે. પણ એ જુદો વિષય છે. હું અગાઉ એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં હતો શરૂઆતમાં કારકિર્દીની, ત્યારે એક કાર્યક્રમમાં સંચાલન મને સોંપવાનું જોખમ કરેલું ટ્રસ્ટીઓએ. ત્યારે મેં મરીદ સાહેબનો શેર યાદ કરીને કહેલું. શેર મરીદ સાહેબનો એવો છે, બસ એટલી સમજ પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બીજાના વિચાર. પણ મેં થોડું મરીદ સાહેબની ક્ષમા યાચના સાથે એવું કહેલું, બસ એટલી સમજ પરવરદિગાર દે, દર મહિને નિયમિત બધાને પગાર દે. આ તમને થોડું હાસ્ય અભિમુખ કરવા મેં આ થોડા ચેંચાળા કર્યા. હવે આપણે ગંભીર થવું પડે એવી પરિસ્થિતિ. ગુજરાતીમાં હાસ્યરસની ચર્ચા બહુ ઓછી થઈ છે. એને ગંભીરતાથી લેવાનું બહુ ઓછું બન્યું છે. પણ પહેલી વખત ક્યારે બન્યું? આમ તો 1900 માં આપણને ભદ્રમ ભદ્ર મળ્યું. હમણાં ઉલ્લેખ થયો પ્રેમાનંદ અખામાં હાસ્ય કટાક્ષ ગેંગ છે, એની વાત સારી રીતે કરી પટેલ સાહેબે. 1940-41 માં ધનસુખલાલ મહેતાને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો ને 41-42 માં 1941-42 એટલે 41-42 મારે ગુજરાતી કરવું પડે છે. તો જ્યોતિન્દ્ર દવેને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. ત્યારે ગંભીરતા પહેલી વાર ઉપસી આવી કે હાસ્ય લેખકોને મળે છે. 1970 માં ઈડરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં હાસ્ય સાહિત્યની વાત થયેલી. પછી તો વિનોદ ભટ્ટ સાહિત્ય પરિષદના પ્રમુખ થયા, ત્યાં સુધી વાત વધી. વિનોદ ભટ્ટને યાદ કરું એટલે થોડું કહી દઉં કે તમે ગુજરાતી ભાષા સાહિત્યમાં કોઈ પણ વિષયના વિદ્યાર્થી હોય રસ લેજો. તમને લવ લેટર વાંચવાનો જો રસ હોય, તમે લખતા તો નથી મને ખબર છે, ખાલી મેસેજ કરો. તકલીફ એ છે કે તમે પત્રોય નથી લખતા, પ્રેમ પત્રોય નથી લખતા. અને એમાંય ILU એટલું જ લખે છે. એવું નહીં કરવું. તો વિનોદ ભટ્ટના પ્રેમ પત્રો વાંચો. હાસ્ય અને પ્રેમ શું છે બહુ મજા આવે એવું વાંચવાની છે. વિનોદની નજરે વાંચો. હાસ્યની વાત છે એટલે થોડું તમને પહેલા હાસ્ય વિમુખ કરી દઉં. હિન્દીમાં હાસ્ય કવિ સંમેલનો થાય છે અને નવરંગપુરામાં સ્ટેડિયમ છે, નારાયણપુરામાં, અમદાવાદ. આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જાય એવો હાસ્ય કવિ સંમેલનો જોયેલા છે. એમાં છંદસ પણ હોય, પણ મજા આવે. ગુજરાતી પ્રજાને કવિઓએ આટલું સરસ મનોરંજન હાસ્ય કવિતા દ્વારા બહુ આપ્યું નથી, ઓછું છે. પણ થોડી ગદ્યની સામાન્ય વાત કરી પછી તરત કવિતા પર આવીશ. તો તમે જુઓ કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા તમે જુઓ છો, મજા આવે છે આજની જનરેશનને. મારો દીકરો તમારા જેવડો છે, કદાચ તમારાથી 2-4 વર્ષ મોટો છે. એ પણ જમતી વખતે મોબાઈલમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. અમારા સ્ટાફમાં પણ લંચ ટાઈમ વખતે જે છોકરાઓ તમારી જેવડા નોકરી કરે છે એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ કરીને જુએ છે. પણ મારી અને વ્યાસ સાહેબની જનરેશનને જે ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્મા વાંચ્યું છે એ અનુભવ સાવ જુદો જ છે. પ્રસ્તુતિની કલા કઈ રીતે છે એની હું વાત કરું છું. તો એમાં એટલો આનંદ અમને સિરિયલ જોઈને નથી આવતો જે અમને દુનિયાને ઊંધા ચશ્મા વાંચીને આવે. બીજું ઉદાહરણ તમને આપું. આપણા ખરા અર્થમાં સંસ્કારી કહેવાય એવા હાસ્ય સમ્રાટ શાહબુદ્દીન રાઠોડને તમે ગમે એટલી વખત સાંભળો મજા આવે છે. એમને સાંભળવાની જે મજા આવે છે એમના પુસ્તકોમાં એટલો આનંદ આપણને બિલકુલ નથી મળતો. હું એમના પ્રત્યેના પૂરા માન સાથે કહું છું. અનેક વખત મેં એમની જોક સાંભળેલી. તો હું જોકની વાત કરું છું એવી વાત નથી આ. અને જોક
આપણને કવિતામાં આપણે જો કવિતાના ઉદાહરણો આપીને, કવિતાના ઉદાહરણો તમને આપીશ ને વાંચતો જઈશ તો પાછું મારે એમાં કહેવું પડશે કે આમાં હાસ્ય નિષ્પન્ન થાય છે કે વિવેચકે જો એ કહેવું પડે તો એમાં હાસ્ય છે નથી, એ કહેવું પડે છે. સીધું સાંભળીને આપણને, જેમ મેં પેલી મરીઝની વાત કરી, ગઝલમાં મેં ફેરફાર કરીને કે દર મહિને નિયમિત પગાર દે ત્યારે તમે ખડખડાટ હસી પડ્યા, એવા પ્રતિકાવ્યો પણ આપણે ત્યાં મળ્યા છે. એટલે આપણે હવે સીધા જ વાત પર આવીએ. અર્વાચીન કવિતાના આદ્ય કવિ દલપતરામની. તો દલપતરામે લઘુ કાવ્યો લખ્યા છે, મુક્તકો લખ્યા છે, સુદીર્ઘ કાવ્યો લખ્યા છે. એમાં 75 જેટલી એમની કવિતા એવી છે. મને આ કામ સોંપ્યું પછી તો હું દલપત કાવ્યના બધા ભાગ લઈને બેસી ગયો. 75 જેટલા કાવ્યો એવા છે કે જેમાં હાસ્ય નિષ્પન્ન થાય છે. એમની શરણાઈ વાળો એક જાણીતી કવિતા. હવે 7 વર્ષથી તાલીમ લઈને એક શરણાઈ વાળો, એક ધનવાન પણ કંજૂસ શેઠ પાસે જઈને એમને રીઝવવા મથે છે. પણ પેલાને એવું કંજૂસ છે એટલે ઇનામ નથી આપવું શરણાઈ વાળાને. અને દલપતરામ લખે છે શું કે પેલો શેઠ પેલાને એમ કે છે, ગાયક ન લાયક તું, ગાયક ન લાયક તું, ફોગટ ફૂલાણો છે, પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. દલપતરામને લગભગ 150 વર્ષ પહેલા, પોણા 200 વર્ષ પહેલા આજે જણાવ્યું એ રીતે આ પ્રકારના એમના ઘણા કાવ્યો છે. માણસ એવું પ્રાણી છે કે પોતાના અવગુણ દેખાતા નથી અને અન્યના અવગુણ શોધીને પરનિંદામાં મજા માણે છે. તો દલપતરામે ઊંટ કહે કવિતા જે લખી છે એ કાવ્ય જાણીતું છે. ઊંટને બધા પ્રાણીઓના વાંકા અંગોની ટીકા કરવા જોઈએ છે. બગલાની ડોક, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, હાથીની સૂંઢ, વાઘના નખ, ભેંસના શિંગડા, આ બધું વાંકાપણું જોઈને ઊંટે, એ ઊંટને શિયાળ શું કહે છે, અન્યનું તો એક વાંકું આપના 18 છે. હવે આવા ઊંટ જેવા કોઈ હોય ને આપણે અત્યારે આવું કહેવાની પરિસ્થિતિમાં છીએ. અન્યનું તો એક વાંકું આપના 18 છે. દલપતરામે માનવ સ્વભાવના પરિચયો કરાવતી કવિતાઓ પણ લખી છે કે માણસ સંજોગો બદલવા માટે પણ પોતાની મૂળ પ્રકૃતિ છોડતો નથી. વઢકણી વનિતાની અળવિતરી પ્રકૃતિનું એક કાવ્ય છે. વઢકણી વનિતા, સ્ત્રી, મહિલા, પત્ની. દલપતરામની ઘણી કવિતા એવી છે જેના ઉદાહરણો એટલા માટે નહીં આપું કે એમાં જ્ઞાતિ સંદર્ભોને એ સંદર્ભમાં એટલા સ્થૂળ હાસ્ય નિષ્પન્ન કરે છે કે અત્યારે વિવાદ થાય, ઝઘડા થાય, મારે માચા જવાનું. કુંભાર જા કંથને મનાવવા માટે કહે કેણ, કુંભાર જા કંથને મનાવવા માટે કહે કેણ, હું તો તુંથી હારી હવે માટે માફી માંગુ છું. પત્ની માફી માંગે પણ એની મૂળ પ્રકૃતિ છોડતી નથી. જોજો છેલ્લે આવે છે, હું તો તુંથી હારી હવે માફી માંગુ છું. માણસો મળી મને કહે છે કંથને મનાવ, માટે હું મનાવવા આવી ભ્રાંત તારી ભાંગુ છું. તે તો વાળ્યો આડો આંખ, ટાંક મારો વાંક નથી. નવટાંક આપણે કહીએ થોડો પણ, ટાંક મારો વાંક નથી. રાખ બની બધી રીસ હૃદયની ત્યાગું છું. રોયા તારી રીસ મુક, કર તારું મોઢું કાળું. પીટ્યા હું તને 50 વાર પગે લાગ્યો. હવે જો માફી માંગતા માંગતા ગાળ પીવાનું ચૂકતી નથી. દેવું કરીને અમુક માણસો ફૂલણજીઓ દેવું કરી જીવતા હોય. અને આ અત્યારનો મેં રોગ આ જોયો હતો. મારી પાસે 7,000 રૂપિયાની કિંમતનો ફોન હતો ને ત્યારે એક સેવક ભાઈ જેનો 10,000 પગાર હોય એની પાસે આઈફોન હતો. એ દલપતરામને ખબર નહોતી પણ કવિતા એને લખી. દેવું કરીને જીવતા ફૂલણજી માટે ડેલી પર દીવાનું જોર, ઘરમાં તો અંધારું ઘોર. ઠાઠ રચે વેચીને ઠામ, તે નર ફૂલણજીનું નામ. બાળ લગ્નની સંદર્ભમાં દલપતરામે લખ્યું છે. એની થોડી વાત કરું. ઘણી કવિતાઓ જવા દઉં છું કારણ કે આમ તો નવલરામની પણ કવિતા છે, જનાવરની જાન.
જાન જનાવરની મળી મેઘા ડંબર ગાજે, બકરીબાઈનો બેટડો પરણે છે આજે. આપણા અરદેશર ફરામજી ખબરદાર, એમણે નાનાલાલની બદલે મોટાલાલ, બકર ઠાકોરની બદલે વલકલરાય, અખા ભગતની બદલે લખા ભગત, એમ કરીને પ્રતિકાવ્યો થોડા રચ્યા છે. ગાંધીજીને 50 વર્ષ થયા ત્યારે ગુજરાતનો તપસ્વી જે કવિતા લખી હતી એની બદલે કવિએ ખબરદારે લખી છે પ્રભાતનો તપસ્વી. મંદિરોમાં 50 દીપમાળા પ્રગટાવો, 50 આરતીઓ ઉતરાવો, 50 દેવ ઘંટા વગડાવો, આજે 50 વર્ષોનો છે ઉત્સવ. એટલે ખબરદારે મોટાલાલ નામે આ પ્રમાણે એની પેરડી રચી છે. આંગણામાં 25 વખત પાણી છંટાવો, 25 ચોક પુરાવો, આજે 25મી વેળાનો પુકાર છે, કુકડે કુક. આ સુધારક યુગની કવિતા છે. અત્યારે તમને આ પ્રકારની ભાવ, ભાષા, અભિવ્યક્તિને એના સંદર્ભોનો પરિચય નથી, એટલે એ સમજવામાં, એ સાંભળવામાં એ થોડો પરિશ્રમ થવાનો. બીજા એક કવિ થયા 1898માં જન્મ છે, 1970માં એમનું અવસાન થયું. ખબરદાર પછીના બીજા કવિ મહત્વના જહાંગીર માણેકજી દેસાઈ. એમના કાવ્ય સંગ્રહો છે ચમકારા, પારસિકા, રસધારા, હીરાનિકા, નવસારિકા. કોઈનો લાડક વાયો મેઘાણીએ લખ્યું છે. તમે જાણો છો કે એનું ગુજરાતીકરણ સંભળીશ ડાર્લિંગનું ગુજરાતી કોઈનો લાડક. તો જે આ જહાંગીર દેસાઈએ પ્રતિકાવ્ય લખ્યું ફોઈનો લાડક વાયો. કોઈનો લાડક વાયોનું પ્રતિકાવ્ય ફોઈનો લાડક વાયો, અને ગધેડાને ઉદ્દેશીને રચ્યું છે. ગધેડાની પ્રશંસા કરી છે અને મનુષ્ય જાતિની બેવફાઈ પર એમાં કટાક્ષ છે. જો આ કવિતામાં કાન જરા લાંબા હોવાથી લંબકરણ મળ્યો ખિતાબ, લાંબા કાન બુદ્ધિબળ સૂચવે એનો કોણે કીધો હિસાબ. મૂર્ખ નહીં તું ડાયો, મૂર્ખ નહીં તું ખરો ડાયો, છે ફોઈનો લાડક વાયો. મૂર્ખ નહીં તું ખરો ડાયો, ફોઈનો લાડક વાયો. જહાંગીર માણેકજી દેસાઈએ રસધારા સંગ્રહમાં રૂપીશ્વર સ્તુતિ એટલે રૂપિયાની સ્તુતિ એવું પણ કાવ્ય લખ્યું છે. પ્રભો અંતરજામી જીવન જીવના દીન દહના, પિતા માતા બંધુ ભગિની વધુના ચિત્ત હરણા, પ્રભા કીર્તિ કાંતિ સુખ વિભવ શ્રીમંત જનના, નમું છું વંદુ છું રજત મુખ સ્વામી જગતના. હરિહર ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે એક જ દે ચિનગારી. હવે એનું પ્રતિકાવ્ય શું છે? એક જ દે ઉપાધિ. એક જ દે ઉપાધિ હરિવર, એક જ દે ઉપાધિ, સાક્ષર સભ્યો સજાવ્યા કઈ, સૂંઠને ગાંઠીએ ગાંધી, ભણ્યા ભિખારી છોને કહે જગ, ભણ્યા ભિખારી છોને કહે જગ, બેકાર પીધેલ ઇત્યાદિ, એક જ દે ઉપાધિ હરિવર, એક જ દે ઉપાધિ. રમણલાલ દેસાઈએ ચાલ્યો શહેરમાં એના પર કવિતા લખી છે. જે સમયમાં શહેરીકરણ વિસ્તરતું ગયું, ગાંધીજી ગામડાની વાત કરતા હતા, એ જમાનામાં 92માં જન્મેલા, 1892, 1954માં અવસાન રમણલાલ વસંતલાલ દેસાઈ. ચાલ્યો તું તો શહેરમાં, રસ્તા પહોળા ને હૈયા ટૂંકા, પોસાય ના મહેમાન. શહેરમાં શું હોય? રસ્તા પહોળા ને હૈયા ટૂંકા, પોસાય ના મહેમાન, સગુવાલું ભૂલચૂકથી આવ્યું નીકળી જાય જાન. આ ક્યાં આવી? નાટક, ખેલ, સિનેમા, સટ્ટા, હોટલી, ખાણા ને ચા, ઉજળા ઠગ ને હસ્તી વંત્રી, જોઈએ તો શહેરમાં જા. શહેરમાં શું છે? ઉજળા ઠગ ને હસ્તી વંત્રી, જોઈએ તો શહેરમાં જા. કવિઓનો કમરોમાં આ કવિ રમણલાલ દેસાઈએ મધ્યકાળના નરસિંહ, અખો, પ્રેમાનંદ, દયારામ, એ જો વર્તમાન યુગની પરિસ્થિતિ જુએ તો કેવી કવિતા લખે. એમાં એમણે નરસિંહ મહેતા ચિત્ત ચલ વિચલ વિલાપ તદ્રુપ છે,
ભક્ત લટકા કરે લક્ષ્મી પાસે. હવે નરસિંહ મહેતાએ શું લખ્યું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીં શું લખે છે? ભક્ત લટકા કરે લક્ષ્મી પાસે, સ્વાદ સૌંદર્ય સત્તા તણા સ્વપ્નમાં અગ્રણી જગડતા ખુરશી આસે. ખુરશી માટે અગ્રણીઓ જગડતા. જો આ રવ દેસાઈએ ગાંધી યુગમાં લખ્યું છે. આ અત્યારની કવિતા નથી, પણ કવિતામાં આ કટાક્ષ કાવ્યોમાં જે સૂર વ્યક્ત થયો છે એમાંથી ઘણી એવી તો શિક્ષણ વિશેની પણ કવિતાઓ છે જેમાં આપણને એમ જ લાગે છે કે આજની સિસ્ટમ વિશે કોઈ અત્યારે લખ્યું છે. એવું પણ આગળ આવશે કે નિર્ધારિત સમય મર્યાદામાં એ વાત હું કરતો રહીશ, જે સમય છે. ઝવેરચંદ મેઘાણી એમણે વૈષ્ણવજનની વિડંબના નું કાવ્ય લખ્યું છે. સુરાતન વ્યાપે નહીં જેને, વૈષ્ણવજન કવિતાનું જુઓ તમે. સુરાતન વ્યાપે નહીં જેને, દડકીનો જેના મનમાં રે, કોમ પંચ શું તાળી લાગી, સ્વાર્થ તેના તનમાં રે. પછી સાહિત્યની બારમાસી પણ રચી છે. સાહિત્યકારોની સ્થિતિ કેવી હોય? ઝવેરચંદ મેઘાણીએ બારમાસી કાવ્ય લખ્યું છે સાહિત્યકારોને યાદ રાખીને. સખી કારતક કવિતાની જડીઓ રે, જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે, કવિની પત્ની ફેંકી દેતી ખડીઓ રે. સમજે છે? કારણ કે કોઈ પણ સાહિત્યકારના ઘરે જો એના સાહિત્યને સમજે નહીં એવા જીવન સાથી હોય. મારા એક મિત્ર છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા પર પીએચડી કરતા. તો એક બિલ્ડર સ્વામિનારાયણ ધર્મ પાળે, એની પાસે પુષ્કળ સંપ્રદાયના પુસ્તકો હતા. એમણે કહ્યું, બહુ તમે પીએચડી કરો છો, મારા ઘરેથી લઈ જજો. હું તો તે સાઇટ ઉપર રહીશ, બિલ્ડર હતા એટલે. તો અમે પછી એ મિત્ર સાથે પુસ્તકો લેવા ગયા. તમે કલ્પના નહીં કરી શકો એમના પુત્રવધુએ જે અમારું સ્વાગત કર્યું છે. અમારે લિટરલી ટેમ્પો લઈને જવું પડ્યું. ખરેખર ટેમ્પો, અમે મિનિટ રિક્ષા ટેમ્પો આવે એ બધા લઈ જાઓ. સરસ ચા નાસ્તો કરાયો અને પેલા ટેમ્પોમાં મૂકે ને પુસ્તકો, ત્યાં છેલ્લે કે હજી બીજી વખત ચા પીવો, એટલા એ ખુશ થઈ ગયા. ખાલી કરાવી દીધું. સખી કારતક કવિતાની જડીઓ રે, જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે, કવિની પત્ની ફેંકી દેતી ખડીઓ રે, રઘુપતિ રામ હૃદયમાં રેજો જોરે, સખી માક્ષરે મોંઘા કાગળ રે, પૈસા ન મળે પ્રકાશક આગળ રે. પ્રકાશકો પૈસા નથી આપતા લેખકોને. સખી પોષ પસ્તીને તોલે રે, પોષ મહિનો પસ્તીને તોલે રે, મારા પુસ્તકના ભાવ બોલે રે. જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોશી, કરસનદાસ માણસ, ચંદ્રવદન મહેતા વિશે વિલે પાર્લેમાં સાહિત્ય સભા થઈ હતી ત્યારે પરિચયાત્મક લખ્યું હતું. કે બધાનું નથી કહેતો, પણ હું ઉમાશંકર જોશી વિશે કહું, કારણ કે મારે હજી ધીરુભાઈ પરીખના થોડાક આખા ટાઈપની જે કવિતાઓ છે એના વિશે વાત કરવી છે. હજી સમય, મારું ધ્યાન છે તમારા ચાલુ સાચું. ઉમાશંકર જોશી વિશે જ્યોતિન્દ્ર દવે કહે છે, સર્જાવ્યા વમળો વિવાદ રસના નાખી ઝીણવ કંકર. ધ્યાનથી સાંભળો. સર્જાવ્યા વમળો વિવાદ રસના નાખી ઝીણવ કંકર, રાજે અગ્રપદે નવીન કવિના તે આ ઉમાશંકર. જ્યોતિન્દ્ર દવે એમણે મારી નોંધ પોથી લખી છે જ્યોતિન્દ્ર દવે, એમાં ગઝલ ગીતા પણ ગાઈ છે. હવે ગઝલ ગીતા, ગઝલ આવે એટલે શબ્દો પાછા કે સંસ્કૃત પ્રચુર હોય જ એવું નહીં. તો એ ગઝલ ગીતામાં શું કહે છે? રણભૂમિ પર પેલો અર્જુન તો છે, એને લડવાની અનિચ્છા છે. અને અનિચ્છા કૃષ્ણ સમક્ષ વ્યક્ત કરે છે. 4 શેર, 2 શેર કહું છું. બિરાદર દોસ્ત ને ચાચા. હવે જો દોસ્ત ને ચાચા, બિરાદર દોસ્ત ને ચાચા, ઉભા જો જંગમાં સામા. અર્જુનને આ વિષાદ થયો તો, બિરાદર દોસ્ત ને ચાચા, ઉભા જો જંગમાં સાચા, કરીને કત્લ હું તેની. જો કત્લ શબ્દ આવ્યો, ઉર્દુ, અરબી, ફારસી ગઝલ છે. કરીને કત્લ હું તેની, બનુ કાફીર ન એ લાઝિમ. મને લાઝિમ નથી. જ્યોતિન્દ્ર દવે ઢીલા થયેલા અર્જુનને કૃષ્ણ કર્મ કરવાનો આદેશ આપે છે. કેવી રીતે? ચલાવી દે છૂટી કાતિલ, કરે કા ઢીલ સનમ પેઠે. સનમ તો તમને ખબર છે. ચલાવી દે એટલે આમ તમે ગઝલની જો સૂફી કાવ્યની વાત કરું તો સનમનો અર્થ સમજાવવામાં પછી થોડીક વાર લાગે. મને એટલો સમય નથી, પછી ક્યારે. ચલાવી દે છૂટી કાતિલ,
કરે કાઢીન સનમ પેઠે, અરે જોવા ઉભા સર્વે, ધરી ગરદન છૂટી હેઠે. આ બધા છૂટી ગરદન હેઠે કરીને ઉભા છે, ચલાવી દે. આમ પ્રાચીન વસ્તુને એમણે અર્વાચીન લિબાસમાં મૂકી છે. જ્યોતિન્દ્ર દવે બટાટા છોલતી પ્રિયાને, બટાટા છોલતી પ્રિયાને. તમને આમ ઘરે પાણીપુરી પ્રોગ્રામ હોય એવું યાદ આવે? નરસિંહ રાવ. આ ગાંધી યુગમાં છે ને, કવિઓ તુચ્છ ગણાતા વિષયો પર કવિતા લખતા થઈ ગયા હતા. જ્યોતિન્દ્ર દવેની આ કલ્પના છે. બટાટા છોલતી પ્રિયાને જોઈને ઉમાશંકર નરસિંહ રાવ લખે તો કેવી રીતે લખે? શું નાશ પામ્યા હૃદયો પુરુષના, પાડોશીના નીતિ રીતિ વિરામ્યા, આચાર શું યુવકનો નથી પ્રિય, કે છોલવા આજ ગ્રહ્યા બટાકા. કલા રહેવા દે આ સંહાર પ્રિય હવે, રહેવા દે આ સંહાર હવે પ્રિય, ઘટેના સ્થૂલતા આવી નેહ ભીની કૃષાંગીને, બટાટો છોલવાને તું આવો ઉત્સાહ કા ધરે, બટાકાને પચાવવાને બટાકા બનવું પડે. નાનાલાલ ધીરે ધીરે અધીરી જરા ધીરે, આજે તો દાજુ છું ને દજાડું છું, જાણે મધ્યાહ્નની ઝાડ જો, તું છોલી રહી છે પ્રિય તે આ બટાકો, મારું હૃદય હોત તો. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો, આપણા છોલિયા બટાકા ના પચે, ઉદરે વ્યર્થે ભાર ધરવો, છોલું હું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સમાનતા. છે ને આ બધા કેવા કલાકારો. નાથાલાલ દવે એમણે 5 હાસ્ય સંગ્રહો આપ્યા છે. 5. નાથાલાલ દવે 1912 માં જન્મ. ઉપદ્રવ ના 2 ભાગ, હળવે હાથે, જનજાગૃતિનો ઉત્સવ, મુખવાસ. આ 5 કાવ્ય છે. કહેવાતા દેશ નેતાઓ અને વહીવટકર્તાઓ તેમના વ્યંગ અને વિનોદનું વારંવાર લક્ષ્ય બન્યા છે. કાગળ અને અમલદાર કાવ્યમાં ગર્વિષ્ઠ અમલદારની કાર્યપ્રણાલી પર કટાક્ષ છે. આપણે અમલદાર કહો કે અધિકારી શબ્દ છે. આપણા સંસ્કૃતના વિદ્વાન છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, મોહનભાઈના પિતાશ્રી, બધા એમને પાલનપુરમાં ગુરુ કહે, જેમણે મને અધિકારી શબ્દનો સરસ અર્થ કીધો. જેને અધિકારી હોય એને અધિકારી કહેવાય. અધિકારી એટલે દુશ્મન, જેને વધારે દુશ્મન હોય તો અહીંયા અમલદાર પર કટાક્ષ છે. આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું. નાથાલાલ દવે. આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું, કરું આયોજન થોકે થોકે, પત્રક પર પત્રક મંગાવું, મારા હુકમે સ્ટાફ બેસીને સાંજ લગી કરતો સરવાળા, મારા હુકમે સ્ટાફ બેસી સાંજ લગી કરતો સરવાળા, આઉટવર્ડ ને ઇનવર્ડ ની અનંત એ ચાલે ઘટમાળા, આઉટવર્ડ ને ઇનવર્ડ ની એ અનંત ચાલે ઘટમાળા, હું જાણું સૌ ભેદ અટપટા વહીવટના જંગલના, હું જાણું સૌ ભેદ અટપટા વહીવટના જંગલના, હું જાણું સૌ દાવ પેચ કાગળ પરના દંગલ. આખું ગાંધીનગર આ કવિતામાં. સત્યમેવ જયતે નામના કાવ્યમાં અમુક પ્રધાનો વિશે અમલદારો પક્ષ કટાક્ષ કરતા કહે છે, ઓફિસ કેરા પેડ પર શોભી રહી છે બરાબર સત્યમેવ જયતે. સરસ મુદ્રા લેખ છે. ગોઠવી તો દીધો છે ઠીક, પણ કદી વિચાર કીધો છે, સત્ય જો જીતશે આપનું શું થશે. પછી નોકરી, ડિગ્રી, કેળવણી. અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓ મોટે ભાગે ડિગ્રી આપતી એજન્સીઓ જેવી થઈ ગઈ છે. એવું આજનો કોઈ લેખક આપણને કહે તો કેવું લાગે? એ નાથાલાલ દવે 50 વર્ષ પહેલા કહ્યું છે. શું કહ્યું છે? શિક્ષણને બદલે ચાલે છે અહીં ડિગ્રીના જાદુ મંતર. શિક્ષણને જો 50 વર્ષ પહેલા. મિત્રો 1947 માં ઝવેરચંદ મેઘાણીનું 10મી માર્ચે અવસાન. ત્યારે દેશ હજી આઝાદ હતો. 9મી માર્ચે શિક્ષકોની એક સભામાં ઝવેરચંદ મેઘાણીએ કહે, આગલે દિવસે બીજે દિવસે એમનું અવસાન થયું મોટા, કે
શિક્ષણ એક એવું ખાતું છે જે બંધ ન કરી શકે એટલે સરકાર ચલાવે છે. અત્યારે અંગ્રેજ સરકાર 50 વર્ષ પહેલા નાથાલાલ દવે લખે છે, શિક્ષણને બદલે ચાલે છે અહીં ડિગ્રીના જાદુ મંતર, પરીક્ષા તણી ઊંચી એક નિસરણી પર, રાષ્ટ્ર તણું યૌવન અહીં કરતું ચડ ઉતર, રાષ્ટ્ર તણું યૌવન અહીં કરતું ચડ ઉતર, નિશાળનું દફતર મૂકીને મેળવી લેવું આ દફતર, શિક્ષણને બદલે અહીં ચાલે છે ડિગ્રીના જાદુ મંતર. દિલ્હી કેટલું છેટું. સુભાષચંદ્ર બોઝે તો ચલો દિલ્હી કર્યું હતું, પણ દિલ્હી કેટલું છેટું. ભલી કરી તમે દિલ્હીના કોઈ પુંછાળીની વાત, એ ઠીક છે એના વિચારમાં નીકળી જશે આ રાત, એટલેથી મને ધરપત વળી, મનડું બેઠું હેઠું એટલે પૂછું અહીંથી બાપલા દિલ્હી કેટલું છેટું. સામાન્ય માણસ માટે તો કેટલું છેટું છે. ધીરુ પરીખની વાત લઈ લઉં અને એક બાલમુકુંદ દવેની, પછી મારી વાતને પૂરી કરું. બધું નહીં વાંચું. બાલમુકુંદ દવે પરિક્રમા જેવો કાવ્ય સંગ્રહ આપ્યો છે. એમણે સયાજી હાઈસ્કૂલને યાદ કરતી પંક્તિ લખી છે. સયાજી હાઈસ્કૂલ ભાઈ સંભાળું છું સકારણ, કુંભકાર જેમ જેણે ટીપણામાં ટીપી ટીપી ઘડ્યો મારો ઘાટ એને વંદન હજાર છે. એ વડોદરાની નારીનું વર્ણન બહુ સરસ છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. સ્વાભાવિક જુઓ, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. રસોઈની વાનીમાં એવી હોશિયાર છે, અર્ધિક પોળ લગી મચી જાય છીંકા છીંક. પછી આગળ એમના અનુભવો છે એની વાત યાદ રાખું છું. અંગ 25 ધીરુ પરીખ. અધ્યાપક અંગ. પહેર્યા સૂટ બૂટ મોજા ટાઈ, પછી વર્ગમાં ઉપડ્યા ભાઈ. અંગ્રેજ શાસનની અસર હતી ને ત્યારે અધ્યાપકો અને બધું એમણે જોયેલું કે પોતે સૂટ બૂટમાં જ જતા હતા વર્ગમાં. પણ ન વાંચ્યું હોય એવા અધ્યાપકો એના પર કટાક્ષ. પહેર્યા સૂટ બૂટ મોજા ટાઈ, પછી વર્ગમાં ઉપડ્યા ભાઈ. ભારો થોતા લીધા સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાત. બોલે પટપટ પોપટ વેણ, ના સાંધો ના કઈ રેણ, ના સાંધો ના કઈ રેણ. એમ જેમ ભાવે બોલ્યા કરે. સેવક અંગ. સેવકો કેવા હોય એના પરનો કટાક્ષ. એક જીવના એવા ઢંગ, કાચિંડો જેમ બદલે રંગ. એક જીવના એવા ઢંગ, કાચિંડો જેમ બદલે રંગ. રંગ બદલતો મન હરખાય, ના કોઈથી એ પરખાય. સેવક સેવક સૌ કોઈ કહે, મનથી જાજુ તન લહલહે. પ્રધાન અંગ. પ્રધાન વિશે. કામ કામનો મંત્ર જપે, કામ કામનો મંત્ર જ જપે. ખુરશી વણ બીજું નવ ખપે. ખાલી ખુરશી જોઈએ. ખુરશી વણ બીજું નવ ખપે. સુતા ઉઠતા એક જ મંત્ર, ખુરશીને હું છું પરતંત્ર. કરવા લોક સ્વતંત્ર જ સહુ, ખુરશીથી કેમ અળગો રહું. ખુરશીથી હું અળગો ના થઉં. તંત્રી કેવો. તંત્રી અંગ. ખૂંટ જેહી ભુરાટો થયો, કોઈનો ડર ના એને રહ્યો. જે છાપાઓ પબ્લિકને અથવા સમાજના આગળ પડતા લોકોને બ્લેકમેલ કરતા હોય એ પ્રકારના તંત્રીઓ વિશે પણ તંત્રીઓની દાદાગીરી પરનું વાત છે. ખૂંટ જેહી ભુરાટો થયો, કોઈનો ડર ના એને રહ્યો. છીકોટો છાપાળા ભીડ, અચ્છા અચ્છા કર દઉં મીર. ખરી પછડાટો પુછ ઉછાળ, હડી કાઢતો શબ્દ વાચાળ. કલાકાર અંગ. આચાર્ય અંગ. વિદ્યાર્થી અંગ. સમજ વગરનો વિદ્યા પ્રેમ. વિદ્યાર્થી સમજ વગરનો વિદ્યા પ્રેમ. ઘેટા પાછળ ઘેટું જેમ. સમજાય છે કે ભાઈ મેં ગુજરાતી રાખ્યું કેમ રાખ્યું તો કે બેનપણીએ રાખ્યું. એમાં રસ અને રુચિ છે. મેં સંસ્કૃત રાખ્યું કેમ રાખ્યું કે સંસ્કૃતમાં મને રસ છે. અંગ્રેજી રાખ્યું કેમ રાખ્યું બીજાએ રાખ્યું એટલે એવું નહીં કરવાનું. આ એના માટે છે. હવે શેખાદમ આબુવાલા ગાંધીજીના સંદર્ભમાં બહુ જાણીતું છે. કટાક્ષ. કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો. કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો. બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું. ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. બરાબર 31મી મિનિટે હું મારી વાત અત્યારે પૂરી કરું છું. મિત્રો, મને કોઈ એકવાર બોલાવે ને પછી બીજી વાર બોલાવતું નથી.
આ કોલેજે એ વાત ખોટી પાડી છે એનો મને આનંદ છે. ના વ્યાસ બોલાવે, વ્યાસ ભગવાન બોલાવે એટલે આવવું પડે. અને પાછો મારા પ્રિય મિત્ર, મારા સહવક્તા હોય, થેન્ક યુ. બરાબર 30 મિનિટ મારી આમાં હવે થઈ જવું બંધ. દેવું કરીને અમુક માણસો પુરણજીવો દેવું કરીને જીવતા હોય. અને આ અત્યારનો મેં રોગ આ જોયો છે. મારી પાસે 7,000 રૂપિયાની કિંમતનો ફોન હતો ને ત્યારે એક સેવક ભાઈ જેનો 10,000 પગાર હોય એની પાસે આઈફોન હતો. એ દલપતરામને ખબર નહોતી પણ કવિતા એને લખી છે. દેવું કરીને જીવતા ફુલણજી માટે ડેલી પર દીવાનું જોર, ઘરમાં તો અંધારું ઘોર. ઠાઠ રચે વેચીને ઠામ, તે નર ફુલણજીનું નામ. બાળ લગ્નની સંદર્ભમાં દલપતરામે લખ્યું છે, એની થોડી વાત કરું. ઘણી કવિતાઓ જવા દઉં છું કારણ કે આમ તો નવલરામની પણ કવિતા છે, જનાવરની જાન. જાન જનાવરની મળી મેઘા ડંબર ગાજે, બકરીબાઈનો બેટડો પરણે છે આજે. આપણા અરદેશર ફરામજી ખબરદાર, એમણે નાનાલાલની બદલે મોટાલાલ, બકર ઠાકોરની બદલે વલકલરાય, અખા ભગતની બદલે લખા ભગત, એમ કરીને પ્રતિકાવ્યો થોડા રચ્યા છે. ગાંધીજીને 50 વર્ષ થયા ત્યારે ગુજરાતનો તપસ્વી જે કવિતા લખી હતી એની બદલે કવિએ ખબરદારે લખી છે પ્રભાતનો તપસ્વી. મંદિરોમાં 50 દીપમાળા પ્રગટાવો, 50 આરતીઓ ઉતરાવો, 50 દેવ ઘંટા વગડાવો, આજે 50 વર્ષોનો છે ઉત્સવ. એટલે ખબરદારે મોટાલાલ નામે આ પ્રમાણે એની પેરડી રચી છે. આંગણામાં 25 વખત પાણી છંટાવો, 25 ચોક પુરાવો, આજે 25મી વેળાનો પુકાર છે, કુકડે કુક. આ સુધારક યુગની કવિતા છે. અત્યારે તમને આ પ્રકારની ભાવ, ભાષા, અભિવ્યક્તિ ને એના સંદર્ભોનો પરિચય નથી એટલે એ સમજવામાં, એ સાંભળવામાં એ થોડો પરિશ્રમ થવાનો. બીજા એક કવિ થયા 1898માં જન્મ છે, 1970માં એમનું અવસાન થયું. ખબરદાર પછીના બીજા કવિ મહત્વના જહાંગીર માણેકજી દેસાઈ. એમના કાવ્ય સંગ્રહો છે ચમકારા, પારસિકા, રસધારા, ઈરાનિકા, નવસારિકા. કોઈનો લાડક વાયો મેઘાણીએ લખ્યું છે. તમે જાણો છો કે એનું ગુજરાતીકરણ સમબડીશ ડાર્લિંગનું ગુજરાતી કોઈનો લાડક. તો જે આ જહાંગીર દેસાઈએ પ્રતિકાવ્ય લખ્યું ફોઈનો લાડક વાયો. કોઈનો લાડક વાયોનું પ્રતિકાવ્ય ફોઈનો લાડક વાયો. અને ગધેડાને ઉદ્દેશીને રચ્યું છે. ગધેડાની પ્રશંસા કરી છે અને મનુષ્ય જાતિની બેવફાઈ પર એમાં કટાક્ષ છે. જો આ કવિતામાં કાન જરા લાંબા હોવાથી લંબકરણ મળ્યો ખિતાબ, લાંબા કાન બુદ્ધિબળ સૂચવે એનો કોણે કીધો હિસાબ. મૂર્ખ નહીં તું ડાયો, મૂર્ખ નહીં તું ખરો ડાયો, છે ફોઈનો લાડક વાયો. મૂર્ખ નહીં તું ખરો ડાયો, ફોઈનો લાડક વાયો. જહાંગીર માણેકજી દેસાઈએ રસધારા સંગ્રહમાં રૂપીશ્વર સ્તુતિ એટલે રૂપિયાની સ્તુતિ એવું પણ કાવ્ય લખ્યું છે. પ્રભો અંતરજામી જીવન જીવના દીન દહના, પિતા માતા બંધુ ભગિની વધુના ચિત્ત હરણા, પ્રભા કીર્તિ કાંતિ સુખ વિભવ શ્રીમંત જનના, નમું છું વંદુ છું રજત મુખ સ્વામી જગતના. હરિહર ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે એક જ દે ચિનગારી. હવે એનું પ્રતિકાવ્ય શું છે? એક જ દે ઉપાધિ. એક જ દે ઉપાધિ હરિવર, એક જ દે ઉપાધિ. સાક્ષર સભ્યો સજાવ્યા કઈ, સૂંઠને ગાંઠીએ ગાંધી. ભણ્યા ભિખારી છોને કહે જગ, ભણ્યા ભિખારી છોને કહે જગ, બેકાર પીધેલ ઇત્યાદિ. એક જ દે ઉપાધિ હરિવર,
એક જ દેહ ઉભા. રમણલાલ દેસાઈએ ચાલ્યો શહેરમાં એના પર કવિતા લખી છે. જે સમયમાં શહેરીકરણ વિસ્તરતું ગયું, ગાંધીજી ગામડાની વાત કરતા હતા, એ જમાનામાં 92 માં જન્મેલા, 1892 1954 માં અવસાન રમણલાલ વસંતલાલ દેસાઈ. ચાલ્યો તું તો શહેરમાં, રસ્તા પહોળા ને હૈયા ટૂંકા, પોસાય ના મહેમાન. શહેરમાં શું હોય? રસ્તા પહોળા ને હૈયા ટૂંકા, પોસાય ના મહેમાન, સગુવાલું ભૂલચૂકથી આવ્યું, નીકળી જાય જાન. આ ક્યાં આવી? નાટક, ખેલ, સિનેમા, સટ્ટા, હોટલી, ખાણા ને ચા, ઉજળા ઠગ ને હસ્તી વંત્રી, જોઈએ તો શહેરમાં જા. શહેરમાં શું છે? ઉજળા ઠગ ને હસ્તી વંત્રી, જોઈએ તો શહેરમાં જા. કવિઓનો કમરોમાં આ કવિ રમણલાલ દેસાઈએ મધ્યકાળના નરસિંહ, અખો, પ્રેમાનંદ, દયારામ, એ જો વર્તમાન યુગની પરિસ્થિતિ જુએ તો કેવી કવિતા લખે. એમાં એમણે નરસિંહ મહેતા, ચિત્ત ચલ વિચલ વિલાપ તદ્રુપ છે, ભક્ત લટકા કરે લક્ષ્મી પાસે. હવે નરસિંહ મહેતાએ શું લખ્યું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીં શું લખે છે? ભક્ત લટકા કરે લક્ષ્મી પાસે, સ્વાદ સૌંદર્ય સત્તા તણા, સ્વપ્નમાં અગ્રણી જગડતા ખુરશી આસે. ખુરશી માટે અગ્રણીઓ જગડતા. જો આ રવ દેસાઈએ ગાંધી યુગમાં લખ્યું છે. આ અત્યારની કવિતા નથી, પણ કવિતામાં આ કટાક્ષ કાવ્યોમાં જે સૂર વ્યક્ત થયો છે એમાંથી ઘણી એવી તો શિક્ષણ વિશેની પણ કવિતાઓ છે જેમાં આપણને એમ જ લાગે છે કે આજની સિસ્ટમ વિશે કોઈ અત્યારે લખ્યું છે. એવું પણ આગળ આવશે કે નિર્ધારિત સમય મર્યાદામાં એ વાત હું કરતો રહીશ, જે સમય છે. ઝવેરચંદ મેઘાણી એમણે વૈષ્ણવજનની વિડંબના નું કાવ્ય લખ્યું છે. સુરાતન વ્યાપે નહીં જેને, વૈષ્ણવજન કવિતાનું જુઓ તમે. સુરાતન વ્યાપે નહીં જેને, દડકીનો જેના મનમાં રે, કોમ પંચ શું તાળી લાગી, સ્વાર્થ તેના તનમાં રે. પછી સાહિત્યની બારમાસી પણ રચી છે. સાહિત્યકારોની સ્થિતિ કેવી હોય? ઝવેરચંદ મેઘાણીએ બારમાસી કાવ્ય લખ્યું છે સાહિત્યકારોને યાદ રાખીને. સખી કારતક કવિતાની જડીઓ રે, જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે, કવિની પત્ની ફેંકી દેતી ખડીઓ રે. સમજાય છે? કારણ કે કોઈ પણ સાહિત્યકારના ઘરે જો એના સાહિત્યને સમજે નહીં એવા જીવનસાથી હોય. મારા એક મિત્ર છે ને, સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા પર પીએચડી કરતા. તો એક બિલ્ડર સ્વામિનારાયણ ધર્મ પાળે, એની પાસે પુષ્કળ સંપ્રદાયના પુસ્તકો હતા. એમણે કહ્યું, બહુ તમે પીએચડી કરો છો, મારા ઘરેથી લઈ જજો. હું તો તે સાઇટ ઉપર રહીશ, બિલ્ડર હતા એટલે. તો અમે પછી એ મિત્ર સાથે પુસ્તકો લેવા ગયા. તમે કલ્પના નહીં કરી શકો એમના પુત્રવધુએ જે અમારું સ્વાગત કર્યું છે. અમારે લિટરલી ટેમ્પો લઈને જવું પડ્યું. ખરેખર ટેમ્પો, અમે મિનિટ રિક્ષા ટેમ્પો આવે એ બધા લઈ જાઓ. સરસ ચા નાસ્તો કરાયો અને પેલા ટેમ્પોમાં મૂકે ને પુસ્તકો, ત્યાં છેલ્લે કે હજી એક બીજી વખત ચા પીવો, એટલા એ ખુશ થઈ ગયા. ખાલી કરાવી દીધું. સખી કારતક કવિતાની જડીઓ રે, જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે, કવિની પત્ની ફેંકી દેતી ખડીઓ રે, રઘુપતિ રામ હૃદયમાં રહેજો જોરે, સખી માક્ષરે મોંઘા કાગળ રે, પૈસા ના મળે પ્રકાશક આગળ રે. પ્રકાશકો પૈસા નથી આપતા લેખકોને. સખી પોષ પસ્તીને તોલે રે, પોષ મહિનો પસ્તીને તોલે રે, મારા પુસ્તકના ભાવ બોલે રે. જ્યોતિન્દ્ર દવે, ઉમાશંકર જોશી, કરસનદાસ માણસ, ચંદ્રવદન મહેતા વિશે વિલે પાર્લેમાં સાહિત્ય સભા થઈ હતી ત્યારે પરિચયાત્મક લખ્યું હતું. એ બધાનું નથી કહેતો, પણ હું ઉમાશંકર જોશી વિશે કહું, કારણ કે મારે હજી ધીરુભાઈ પરીખના થોડાક આખા ટાઈપની જે કવિતાઓ છે એના વિશે વાત કરવી છે. હજી સમય, મારું ધ્યાન છે તમારા ચાલુ. ઉમાશંકર જોશી વિશે જ્યોતિન્દ્ર દવે કહે છે, સર્જાવ્યા વમળો વિવાદ રસના નાખી ઝીણવ કંકર. ધ્યાનથી સાંભળો. સર્જાવ્યા વમળો વિવાદ રસના નાખી ઝીણવ કંકર,
રાજે અગ્રપદે નવીન કવિના તેરા ઉમાશંકર. જ્યોતિન્દ્ર દવે એમણે મારી નોંધ પોથી લખી છે જ્યોતિન્દ્ર દવે, એમાં ગઝલ ગીતા પણ ગાઈ છે. હવે ગઝલ ગીતા, ગઝલ આવે એટલે શબ્દો પાછા કે સંસ્કૃત પ્રચુર હોય જ એવું નહીં. તો એ ગઝલ ગીતામાં શું કહે છે? રણભૂમિ પર પેલો અર્જુન તો છે, એને લડવાની અનિચ્છા છે. અને એ અનિચ્છા કૃષ્ણ સમક્ષ વ્યક્ત કરે છે. 4 શેર, 2 શેર કહું છું. બિરાદર દોસ્ત ને ચાચા. હવે જો દોસ્ત ને ચાચા, બિરાદર દોસ્ત ને ચાચા, ઉભા જો જંગમાં સામા. અર્જુનને આ વિષાદ થયો તો બિરાદર દોસ્ત ને ચાચા, ઉભા જો જંગમાં સાચા. કરીને કત્લ હું તેની. જો કત્લ શબ્દ આવ્યો, ઉર્દુ, અરબી, ફારસી ગઝલ છે. કરીને કત્લ હું તેની, બનુ કાફીર ન એ લાઝિમ. મને લાઝિમ નથી. જ્યોતિન્દ્ર દવે ઢીલા થયેલા અર્જુનને કૃષ્ણ કર્મ કરવાનો આદેશ આપે છે. કેવી રીતે? ચલાવી દે છૂટી કાતિલ, કરે કા ઢીલ સનમ પેઠે. સનમ તો તમને ખબર છે. ચલાવી દે એટલે આમ તમે ગઝલની જો સૂફી કાવ્યની વાત કરું તો સનમનો અર્થ સમજાવવામાં પછી થોડીક વાર લાગે. મને એટલો સમય નથી, પછી ક્યારે. ચલાવી દે છૂટી કાતિલ, કરે કા ઢીલ સનમ પેઠે. અરે જુઆ ઉભા સર્વે, ધરી ગરદન છૂટી હેઠે. આ બધા છૂટી ગરદન હેઠે કરીને ઉભા છે, ચલાવી દે. આમ પ્રાચીન વસ્તુને એમણે અર્વાચીન લિબાસમાં મૂકે છે જ્યોતિન્દ્ર દવે. બટાટા છોલતી પ્રિયાને, બટાટા છોલતી પ્રિયાને. તમને આમ ઘરે પાણીપુરી પ્રોગ્રામ હોય એવું યાદ આવે? નરસિંહ રાવ. આ ગાંધી યુગમાં છે ને, કવિઓ તુચ્છ ગણાતા વિષયો પર કવિતા લખતા થઈ ગયા હતા. જ્યોતિન્દ્ર દવેની આ કલ્પના છે. બટાટા છોલતી પ્રિયાને જોઈને ઉમાશંકર નરસિંહ રાવ લખે તો કેવી રીતે લખે? શું નાશ પામ્યા હૃદયો પુરુષના, પાડોશીના નીતિ રીતિ વિરામ્યા. આચાર શું યુવકનો નથી પ્રિય, કે છોલવા આજ ગ્રહ્યા બટાકા. કલાપી રહેવા દે આ સંહાર પ્રિય હવે. રહેવા દે આ સંહાર હવે પ્રિય. ઘટેના સ્થૂલતા આવી, નેહ ભીની કૃષાંગીને. બટાટો છોલવાને તું આવો ઉત્સાહ કા ધરે, બટાકાને પચાવવાને બટાકા બનવું પડે. નાનાલાલ. ધીરે ધીરે અધીરી જરા ધીરે, આજે તો દાજુ છું ને દજાડું છું. જાણે મધ્યાહ્નની ઝાડ જો, તું છોલી રહી છે પ્રિય તે આ બટાકો. મારું હૃદય હોત તો. નરસિંહ મહેતા. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આપણા છોલિયા બટાકા ના પચે, ઉદરે વ્યર્થે ભાર ધરવો. છોલું હું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જે સમાનતા. છે ને આ બધા કેવા કલાકારો. નાથાલાલ દવે એમણે 5 હાસ્ય સંગ્રહો આપ્યા છે. 5. નાથાલાલ દવે 1912 માં જન્મ. ઉપદ્રવ ના 2 ભાગ, હળવે હાથે, જનજાગૃતિનો ઉત્સવ, મુખવાસ. આ 5 કાવ્ય છે. કહેવાતા દેશ નેતાઓ અને વહીવટકર્તાઓ તેમના વ્યંગ અને વિનોદનું વારંવાર લક્ષ્ય બન્યા છે. કાગળ અને અમલદાર કાવ્યમાં ગર્વિષ્ઠ અમલદારની કાર્યપ્રણાલી પર કટાક્ષ છે. આપણે અમલદાર કહો કે અધિકારી શબ્દ છે. આપણા સંસ્કૃતના વિદ્વાન છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, મોહનભાઈના પિતાશ્રી, બધા એમને પાલનપુરમાં ગુરુ કહે છે. એમણે મને અધિકારી શબ્દનો સરસ અર્થ કીધો. જેને અધિકારી હોય એને અધિકારી કહેવાય. અધિકારી એટલે દુશ્મન. જેને વધારે દુશ્મન હોય તો અહીંયા અમલદાર પર કટાક્ષ છે. આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું. નાથાલાલ દવે. આ ખુરશી પર બેઠો બેઠો રાજ્ય ચલાવું. કરું આયોજન થોકે થોકે, પત્રક પર પત્રક મંગાવું. મારા હુકમે સ્ટાફ બેસીને સાંજ લગી કરતો સરવાળા. મારા હુકમે સ્ટાફ બેસી સાંજ લગી કરતો સરવાળા. આઉટવર્ડ ને ઇનવર્ડ ની અનંત એ ચાલે ઘટમાળા. આઉટવર્ડ ને ઇનવર્ડ ની એ અનંત ચાલે ઘટમાળા. હું જાણું સૌ ભેદ અટપટા વહીવટના જંગલના.
હું જાણું સૌ ભેગ અટપટા વહીવટના જંગલના, હું જાણું સૌ દાવ પેચ કાગળ પરના દંગલ. આખું ગાંધીનગર આ કવિતામાં. સત્યમેવ જયતે નામના કાવ્યમાં અમુક પ્રધાનો વિશે અમલદારો પક્ષ કટાક્ષ કરતા કહે છે, ઓફિસ કેરા પેડ પર શોભી રહી છે બરાબર સત્યમેવ જયતે. સરસ મુદ્રા લેખ છે. ગોઠવી તો દીધો છે ઠીક, પણ કદી વિચાર કીધો છે સત્ય જો જીતશે આપનું શું થશે. પછી નોકરી, ડિગ્રી, કેળવણી અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓ મોટે ભાગે ડિગ્રી આપતી એજન્સીઓ જેવી થઈ ગઈ છે. એવું આજનો કોઈ લેખક આપણને કહે તો કેવું લાગે? એ નાથાલાલ દવે 50 વર્ષ પહેલા કહ્યું છે. શું કહ્યું છે? શિક્ષણને બદલે ચાલે છે અહીં ડિગ્રીના જાદુ મંતર. શિક્ષણને જો 50 વર્ષ પહેલા મિત્રો 1947 માં ઝવેરચંદ મેઘાણીનું 10મી માર્ચે અવસાન. ત્યારે દેશ હજી આઝાદ હતો. 9મી માર્ચે શિક્ષકોની એક સભામાં ઝવેરચંદ મેઘાણીએ કહે, આગલે દિવસે બીજે દિવસે એનું અવસાન થયું બોટાદમાં, કે શિક્ષણ એક એવું ખાતું છે જે બંધ ન કરી શકે એટલે સરકાર ચલાવે છે. અત્યારે અંગ્રેજ સરકાર. 50 વર્ષ પહેલા નાથાલાલ દવે લખે છે, શિક્ષણને બદલે ચાલે છે અહીં ડિગ્રીના જાદુ મંતર. પરીક્ષા તણી ઊંચી એક નિસરણી પર, રાષ્ટ્રતણું યૌવન અહીં કરતું ચડ ઉતર. રાષ્ટ્રતણું યૌવન અહીં કરતું ચડ ઉતર. નિશાળનું દફતર મૂકીને મેળવી લેવું આ દફતર. શિક્ષણને બદલે અહીં ચાલે છે ડિગ્રીના જાદુ મંતર. દિલ્હી કેટલું છેટું. સુભાષચંદ્ર બોઝે તો ચલો દિલ્હી કહ્યું હતું, પણ દિલ્હી કેટલું છેટું. ભલી કરી તમે દિલ્હીના કોઈ પુંછાળીની વાત, એ ઠીક છે એના વિચારમાં નીકળી જશે આ રાત. એટલેથી મને ધરપત વળી, મનડું બેઠું હેઠું એટલે પૂછું, અહીંથી બાપલા દિલ્હી કેટલું છેટું. સામાન્ય માણસ માટે તો કેટલું છેટું છે. ધીરુ પરીખની વાત લઈ લઉં અને એક બાલમુકુંદ દવેની, પછી મારી વાતને પૂરી કરું. બધું નહીં વાંચું. બાલમુકુંદ દવે પરિક્રમા જેવો કાવ્ય સંગ્રહ આપ્યો છે. એમણે સયાજી હાઈસ્કૂલને યાદ કરતી પંક્તિ લખી છે, સયાજી હાઈસ્કૂલ ભાઈ સંભાળું છું સકારણ, કુંભકાર જેમ જેણે ટીપણામાં ટીપી ટીપી ઘડ્યો મારો ઘાટ એને વંદન હજાર છે. એ વડોદરાની નારીનું વર્ણન બહુ સરસ છે. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. સ્વાભાવિક જુઓ, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે. રસોઈની વાનીમાં એવી હોશિયાર છે, અર્ધી પોળ લગી મચી જાય છીંકા છીંક. પછી આગળ એમના અનુભવો છે એની વાત યાદ રાખું છું. અંગ 25 ધીરુ પરીખ. અધ્યાપક અંગ. પહેર્યા સૂટ બૂટ મોજા ટાઈ, પછી વર્ગમાં ઉપડ્યા ભાઈ. અંગ્રેજ શાસનની અસર હતી ને ત્યારે અધ્યાપકો અને એ બધું એમણે જોયેલું, એ પોતે સૂટ બૂટમાં જ જતા હતા વર્ગમાં. પણ ન વાંચ્યું હોય એવા અધ્યાપકો એના પર કટાક્ષ. પહેર્યા સૂટ બૂટ મોજા ટાઈ, પછી વર્ગમાં ઉપડ્યા ભાઈ. ભારો થોતા લીધા સાદ, બુદ્ધિનો ક્યાં છે સંગાત. બોલે પટપટ પોપટ વેણ, ના સાંધો ના કઈ રેણ. ના સાંધો ના કઈ રેણ, એમ જેમ ભાવે બોલ્યા કરે. સેવક અંગ. સેવકો કેવા હોય એના પરનો કટાક્ષ. એક જીવના એવા ઢંગ, કાચિંડો જેમ બદલે રંગ. એક જીવના એવા ઢંગ, કાચિંડો જેમ બદલે રંગ. રંગ બદલતો મન હરખાય, ના કોઈથી એ પરખાય. સેવક સેવક સૌ કોઈ કહે, મનથી જાજુ તન લહલહે. પ્રધાન અંગ. પ્રધાન વિશે. કામ કામનો મંત્ર જપે. કામ કામનો મંત્ર જ જપે. ખુરશી વણ બીજું નવ ખપે. ખાલી ખુરશી જોઈએ. ખુરશી વણ બીજું નવ ખપે. સુતા ઉઠતા એક જ મંત્ર, ખુરશીને હું છું પરતંત્ર. કરવા લોક સ્વતંત્ર જ સહુ, ખુરશીથી કેમ અળગો રહું. ખુરશીથી હું અળગો ના થઉં. તંત્રી કેવો. તંત્રી અંગ. ખૂંટ જેહી ભુરાટો થયો, કોઈનો ડર ના એને રહ્યો. જે છાપાઓ પબ્લિકને અથવા સમાજના આગળ પડતા લોકોને બ્લેકમેલ કરતા હોય એ પ્રકારના
તંત્રીઓ વિશે પણ તંત્રીઓની દાદાગીરી પરનું વાત છે. ખૂંટ જેઈ બુરાટો થયો કોઈનો ડર ના એને રહ્યો, છીકોટો છાપાળા ભીડ અચ્છા અચ્છા કર દો મીર, ખરી પછડાટો પુછ ઉછાળ હડી કાઢ તો શબ્દ વાચાળ. કલાકાર અંગ, આચાર્ય અંગ, વિદ્યાર્થી અંગ. સમજ વગરનો વિદ્યા પ્રેમ, વિદ્યાર્થી સમજ વગરનો વિદ્યા પ્રેમ, ઘેટા પાછળ ઘેટું જેમ. સમજાય છે કે ભાઈ મેં ગુજરાતી રાખ્યું કેમ રાખ્યું તો કે બેનપણીએ રાખ્યું, એમાં રસ અને રુચિ છે. મેં સંસ્કૃત રાખ્યું કેમ રાખ્યું કે સંસ્કૃતમાં મને રસ છે. અંગ્રેજી રાખ્યું કેમ રાખ્યું બીજાએ રાખ્યું એટલે એવું નહીં કરવાનું. આ એના માટે છે. હવે શેખાદમ આબુવાલા ગાંધીજીના સંદર્ભમાં બહુ જાણીતું છે. કટાક્ષ. કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું, ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. એક બરાબર 31મી મિનિટે હું મારી વાત અત્યારે પૂરી કરું છું. મિત્રો, મને કોઈ એકવાર બોલાવે ને પછી બીજી વાર બોલાવતું નથી. આ કોલેજે એ વાત ખોટી પાડી છે એનો મને આનંદ છે. ના વ્યાસ બોલાવે, વ્યાસ ભગવાન બોલાવે એટલે આવવું પડે. અને પાછો મારા પ્રિય મિત્ર, મારા સહવક્તા હોય, થેન્ક યુ. બરાબર 30 મિનિટ મારી આમાં હવે થઈ જવું બંધ.